અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પણ જોડાઈ ગયા છે. આપને ગ્રાફિક્સ પણ બતાવું અને અમારા સર પણ અત્યારે જોડાઈ ગયા છે. સર, અગત્યની વાત મારે અહીંયા કરવી છે કે કઈ રીતે ભારતે પાકિસ્તાન એરફોર્સની રીઢની હડ્ડી કાલે તોડી નાખી છે. ખૂબ અંદરની વાત અને ખૂબ અગત્યની વાત શેર કરવા માગું છું. જ્યાં પાકિસ્તાનના મેજરલી એર સ્ટ્રાઇક આપણે જે કરીએ એમાં ખાસ કરીને જો સૌથી પહેલા મુરીદ એરબેઝ ઉપર આવીએ. મુરીદ એરબેઝ એ એરબેઝ છે જ્યાંથી જમ્મુ કાશ્મીર ઉપર હુમલાઓ થાય છે. સૌથી અગત્યની વાત એ છે. એટલે તમે જુઓ તો ભારતની રણનીતિ કેટલી સોલિડ કામ આવી ગઈ બતાવું. પાકિસ્તાને જેટલા ડ્રોન મોકલવાના હતા ટર્કીના બધા મોકલ્યા. ભારતે ઓબ્ઝર્વ કર્યું. આપણને ખબર પડી ગઈ કે મુરીદ એરબેઝથી સૌથી વધારે અટેક જે છે એ જમ્મુ કાશ્મીર ઉપર થાય છે. એટલે સૌથી પહેલા જમ્મુ કાશ્મીરને સિક્યોર કરવા માટે મુરીદ એરબેઝ ઉપર આપણે અટેક કર્યો. અને મુરીદ એરબેઝ ઉપર સૌથી અગત્યની વાત હોય છે રનવે. કોઈ બી એરફોર્સનું સ્ટેશન હોય તેનો રનવે સૌથી અગત્યની વસ્તુ હોય છે. એના બાદ ત્રણ વસ્તુઓ સૌથી વધારે અગત્યની હોય. એક પહેલું રનવે, બીજું લોજિસ્ટિક અને સ્ટોર, તીસરું મેન્ટેનન્સ અને ચોથું રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ. આ જે સ્ટેશન હોય છે એ સ્ટેશન એટલે જરૂરી હોય છે કારણ કે આ જે ફાઇટર જેટ્સ છે એમની બહુ જ તીવ્રતાથી એ ઉડે છે અને તીવ્રતાથી ઉડવાના કારણે એનું ફ્યુલ કન્ઝમ્પશન બહુ જ ફાસ્ટ થાય છે. ત્યારે જો લોંગ ટર્મની મિસાઇલો તમારે દાગવી હોય તો એટલી ઉડાન એને લેવી પડે છે અને વધારે સમય જો આકાશમાં રહેવું હોય તો એને રિફ્યુલિંગ કરવી જરૂરી છે. અને એરક્રાફ્ટને રિફ્યુઅલ કરવાનું સિસ્ટમ હોય છે કે એરક્રાફ્ટ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ સ્પેશિયલ એરક્રાફ્ટ હોય છે એ જાય અને ત્યાં હવામાં જ રિફ્યુઅલ થઈ જાય છે. તો જ્યારે કોઈ બી એરબેઝ ઉપર રિફ્યુઅલિંગ ના જે એરક્રાફ્ટ છે એના બેઝ ઉપર આપણો અટેક થાય તો એનો મતલબ એમ છે કે એના ફાઇટર જેટને વારે ઘડી આવવું પડશે ઉડાન ભરવા માટે. અને જો એ એરબેઝના રનવે ઉપર આપણે અટેક કરી દઈએ છીએ એનો મતલબ એમ છે કે રનવે તોડી નાખ્યો એટલે વારે ઘડી એરક્રાફ્ટ ઉડાન નહીં ભરી શકે. એટલે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવું પડશે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત કે કોઈ બી એરફોર્સ સ્ટેશનના લોજિસ્ટિક અને સ્ટોર ઉપર જ્યારે આપણા હુમલો થાય છે એનો મતલબ એમ છે કે ત્યાં સૌથી વધારે એમ્યુનિશન ત્યાંના સ્ટોરમાં એની મેન્ટેનન્સની દરેક વસ્તુ ત્યાં હોય છે. કારણ કે કોઈ બી વિમાન, કોઈ બી ફાઇટર જેટ એકવાર ઉડાન ભરે છે, એકવાર સોટી મારે છે એવું કહેવાય છે એની ભાષામાં કે એકવાર ઉડાન ભરીને ખાલી ફરીને પાછું આવે તો તાત્કાલિક એનું મેન્ટેનન્સ કરવું જરૂરી હોય છે. અધરવાઇઝ એ વલ્નરેબલ કન્ડિશનમાં આવી જાય છે. જો એના લોજિસ્ટિક સ્ટોર અને મેન્ટેનન્સ સેન્ટર ઉપર આપણે અટેક કરીએ તો એનાથી સૌથી વધારે નુકસાન એ થાય છે કે એકવાર એરક્રાફ્ટ જઈને આવે, કેમ કે એરક્રાફ્ટની લિમિટેશન છે. પાકિસ્તાન પાસે એમ બી એરક્રાફ્ટ બહુ ઓછા છે અને એમાં બી ફાઇટર એરક્રાફ્ટ બહુ ઓછા છે. એટલે એ લોકોને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એરક્રાફ્ટ અને એરક્રાફ્ટને સાથે સાથે રિફ્યુલિંગ એરક્રાફ્ટ, લોજિસ્ટિક, એના સ્ટોર અને એને એમ્યુનિશનનો વસ્તુ અને મેન્ટેનન્સ ખૂબ જરૂરી છે. અને બટ ઓબ્વિયસ છે કે જે તમારો રનવે છે એ સૌથી વધારે અગત્યનો છે. હવે ગઈકાલે રાત્રે ભારતે જે અટેક કર્યો એમાં મુરીદ કે એરબેઝ ઉપર અટેક કરી અને આપણે જમ્મુ કાશ્મીર મોટા પાયે સેવ કર્યું છે. બીજી વાત એ છે કે હવે સૌથી અગત્યના એરબેઝ ઉપર હું આવું છું. એ એરબેઝનું નામ છે ચકલાલા એરબેઝ કે પછી નૂર ખાન એરબેઝ. આ નૂર ખાન એરબેઝ એ છે પાકિસ્તાનના પહેલા એર માર્શલ હતા એર માર્શલ નૂર ખાન અને એમના નામ ઉપર આ ચકલાલા એરબેઝનું નામ પડ્યું છે. વર્લ્ડ વોર 2 જ્યારે થયું હતું ત્યારે આ ચકલાલા એરબેઝે સૌથી અગત્યની ભૂમિકા પાકિસ્તાન તરફથી ભજવી હતી અને વર્લ્ડ વોર 2માં ચકલાલા એરબેઝ ઉપર સૌથી વધારે એક્શન થયા. એના બાદ જો 2001 થી લઈને 2009 સુધીની વાત કરીએ તો અમેરિકન એરફોર્સે આપણું ત્યાં એક મોટું સ્ટેશન બનાવ્યું હતું. સૌથી પહેલાં જે સ્ટેશન બન્યું હતું એ બાઢગ્રસ્ત જગ્યાઓ ઉપર રિલીફ વર્ક કરીને અમેરિકાએ સ્ટેશન બનાવ્યું હતું. અને પછી જ્યારે અફઘાનિસ્તાન સાથે આપણો અટેક શરૂ થયો ત્યારે અફઘાનિસ્તાન સાથે અમેરિકાનો
તણાવ વધ્યો ત્યારે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ એટલે કે ચકલાલા એરબેઝ બંને એક જ નામ છે, ત્યાં એ લોકોએ આપણો સેન્ટર બનાવી હતી. અને આ વસ્તુ હવે તમે આ નૂર ખાન એરબેઝના ઉપર જે હુમલો થયો એના દ્રશ્યો તમને બતાવું છું. એરબેઝ ઉપર જે અટેક થયો નૂર ખાન એરબેઝ ઉપર, હવે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? જે અત્યારે મેં તમને 3 સૌથી મોટી વ્યવસ્થાઓ બતાવી છે કોઈ બી એરફોર્સ સ્ટેશનની, એમાંથી સૌથી સોલિડ એરફોર્સનો રનવે જે કહીએ છીએ એ નૂર ખાન એરબેઝ. સૌથી મોટો લોજિસ્ટિક સ્ટોર અને મેન્ટેનન્સનો કાર્યક્રમ નૂર ખાન એરબેઝ. અને એના સાથે સાથે જે આ પાકિસ્તાનની રિફ્યુલિંગના જે એરક્રાફ્ટ છે એ એની ટાઈમ 3 થી 4 એરક્રાફ્ટ સ્ટેન્ડ ટુ હોય છે રિફ્યુલિંગ માટે, ફાઇટર જેટના રિફ્યુલિંગ માટે. એ બધા જ ચકલાલા એટલે કે નૂર ખાન એરબેઝ ઉપર તૈનાત હોય છે. ભારતે અહીંયા જે અટેક કર્યો છે માનસી, એના કારણે નૂર ખાનના આમ તો 9 જગ્યાએ અટેક કર્યા છે, પણ નૂર ખાન એરબેઝ ઉપર જે ભારતનો હુમલો થયો છે એનાથી પાકિસ્તાનની એરફોર્સને અંદર હડકંપ મચી ગયો છે અને પાકિસ્તાનની એરફોર્સની રીઢની હડ્ડી આપણે તોડી નાખી છે. ખૂબ મોટી ન્યૂઝ છે આ, એટલે તોડી નાખી છે. જો હું એકવાર પીસીઆર ટીમને કહીશ, જો તમારી પાસે નૂર ખાન એરબેઝનો ફોટોગ્રાફ હોય, એરિયલ ફોટોગ્રાફ હોય તો અહીંયા મૂકો, હું તમને બતાવું કઈ જગ્યા ઉપર કેટલું નુકસાન થયું છે. જે મારા સોર્सेस કહે છે કે ચકલાલા એરબેઝ ઉપર સૌથી વધારે નુકસાન થયું છે. ચકલાલા એરબેઝ ઇસ્લામાબાદની એકદમ નજીક આવે છે. ચકલાલા એરબેઝથી જ સૌથી વધારે હુમલાઓ જે છે એ પંજાબમાં થાય છે. ઓકે. અને એ પંજાબમાં જે અટેક થાય છે એ ચકલાલા એરબેઝથી થાય છે. એટલે ત્યાં એટલે કે નૂર ખાન એરબેઝથી થાય છે. આ જે છે આ સિવિલનું છે અને આ એમનું પેલું છે. જો એરિયલ ઇમેજ મળે તો એ વધારે સારી છે. એની અંદર હું બતાવી શકું છું કે કઈ જગ્યા ઉપર એમના લોકેશન છે અને એક્ઝેક્ટલી આપણે કઈ જગ્યા ઉપર અટેક કર્યા છે. આ એમનું કોમર્શિયલ એરબેઝનો ફોટોગ્રાફ છે. આપણે જે છે એ એમના એરબેઝ એટલે કે મિલિટરી એરબેઝના વાયુસેનાના જે છે એના ફોટોગ્રાફ જોઈએ. જો મળે તો, ના મળે તો મારા પાસે ફાઇલમાં છે, હું તમને આપીશ કે કઈ જગ્યા ઉપર કઈ રીતે આપણે ચકલાલા એરબેઝ ઉપર મોટા પાયે આપણે અટેક કર્યો છે. હવે જે ચકલાલા એરબેઝની જે વાત કરતો હતો, ચકલાલા એરબેઝથી જ સૌથી વધારે અટેક પંજાબ એટલે કે આ પંજાબ અને અમુક જમ્મુના સીમાવર્તી એરિયા જે છે ત્યાંથી અટેક થાય છે. એટલે ત્યાં બી આપણે અટેક કરીને સૌથી મોટો આપણે એમને ચોટ પહોંચાડી છે. એટલે મુરીદ એરબેઝ અને ચકલાલા એરબેઝ કે નૂર ખાન એરબેઝ, આ બે એરબેઝને ઉપર જે આપણે ભારતે અટેક કર્યો, એમાં જમ્મુ કાશ્મીર અને પંજાબ ઉપર હુમલા થવાના આજે તમને સૌથી ઓછા મળશે. કારણ કે આજે કોઈ ડ્રોન ત્યાંથી ઉડવાનું નથી, કેમ કે ત્યાં મોટા પાયે આપણે ધ્વસ્ત કરે છે. એના સાથે સાથે આજે એરબેઝ છે સુખપુર એરબેઝ, રફીકી એરબેઝ, યુનિયા સૈન્યનું ઠેકાણું, આ બધા બે એરબેઝ છે ત્યાં સૌથી વધારે આ લોકોના સિગ્નલ અને એના સાથે સાથે આ લોકોના જે યુએવી હોય કે ડ્રોન હોય એનું મેન્ટેનન્સના કાર્યક્રમ વધારે થાય અને ત્યાંથી ઉડાન ભરતા હતા. આ બે જે એરબેઝ છે એ મુખ્યત્વે પ્રોપર એરબેઝ છે અને બાકીના જે એરબેઝ છે જેમ કે એ બધા જે છે એ મોટા એરબેઝ તો ખરા, પણ ખાસ કરીને ત્યાં યુએવી, મિસાઇલ્સ અને આ બધાની વસ્તુ વધારે થાય છે. રફીકી એરબેઝના આ ફૂટેજ છે. અહીંયા બી ખૂબ મોટા પાયે આપણે અટેક કર્યો છે. અને આપણો જે સ્ટ્રેટેજિક વસ્તુ હું વારે ઘડી તમને કહેતો હતો માનસી, કે સ્ટ્રેટેજી એક જ વસ્તુની છે કે 3 જગ્યા ઉપર આપણે અટેક પ્લાન કર્યા. એક એમના રનવે ઉપર, એટલે કે કોઈ રનવે ડેમેજ થઈ જાય એટલે તમે ઉડાન ના ભરી શકો. ચલો તમે રનવે ડેમેજ થયા પછી એને રિપેર બી કરવા માંગો તો તમારો મેન્ટેનન્સ અને લોજિસ્ટિક સેન્ટર ઉપર અટેક થયો એટલે તમને એ સપોર્ટ ના મળે. અને ત્રીજો અને અટમોસ્ટ સૌથી વધારે મોટો અટેક જે છે એ અટેક છે એમના રિફ્યુલિંગ એરક્રાફ્ટ ઉપર, કે કદાચ તમે ફ્લાઇટ લઈ જાઓ પણ એ રિફ્યુલિંગ જે કરવાના જે એરક્રાફ્ટ એ બહુ સીમિત હોય છે, કોઈ બહુ વધારે પૂરતા નથી હોતા અને પાકિસ્તાન પાસે એમબી એરફોર્સ બહુ કમજોર છે. તો રિફ્યુલિંગ એરક્રાફ્ટ આપણે જે છે એ ડેમેજ થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની સૈન્ય ઠેકાણા ઉપર જે હુમલાઓ થયા કાલે 9, એમાંથી આ બે સૌથી મોટા છે અને એ જે અટેક થયા છે એના કારણે પાકિસ્તાનની એરફોર્સની રીઢની હડ્ડી
ભારતીય પડી ભાંગી છે. વાયુસેનાએ તોડી નાખી. આ સરગોધા એરબેઝના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. બિલકુલ. જ્યારે આપણે અહીંયા ભારતીય સૈન્યએ હુમલો કર્યો હતો સરગોધા એરબેઝ પર, ત્યાં પણ મોટા પાયે વિનાશ વેરાયું છે અને સરગોધા એરબેઝ પર સર હમણાં કહ્યું એ રીતે કે હવે અહીંથી પણ પાકિસ્તાનના જે ફાઇટર જેટ્સ છે તે ઉડાન નહીં ભરી શકે. અને આ બીજા એરબેઝના આપણે આખી લિસ્ટ અહીં દેખાડી રહ્યા છે સર. આજે સ્ટ્રેટેજિકલી તમે જોશો તો જે આપણે અટેક થયો છે, આપણે આમ જ હવામાં અટેક નથી કર્યા, આપણે બહુ જ સમજી વિચારીને અટેક કર્યા છે. અને આ અટેકની સ્ટ્રેન્થ તમે જુઓ, પહેલા સૌથી અગત્યની વાત જાણવી પડશે કે પાકિસ્તાનની આખી ડેમોગ્રાફિક તમે જોશો તો મેક્સિમમ રેન્જ ઇઝ 400 કિલોમીટર. હા, એટલે કે ભારતની સીમાથી આ બાજુ સીધે અફઘાનિસ્તાનની બાજુ તમે જાઓ એટલે તમારે 400 કિલોમીટરમાં પાકિસ્તાન પૂરું થઈ જાય છે. હા, એ 400 કિલોમીટરના રેન્જમાં પાકિસ્તાન, આખું પાકિસ્તાન છે. ભારતની રેન્જમાં આખું પાકિસ્તાન આવી શકે છે. હા. ભારત પાસે જે ઇક્વિપમેન્ટ છે, ભારત પાસે જે અત્યાધુનિક ટેકનોલોજી છે, ભારત પાસે જે મિસાઇલ સિસ્ટમ છે, ભારત પાસે જે એવિએશન એટલે કે ફાઇટર જેટ છે, રાફેલ, સુખોઈ, MiG-29 ની જે સિરીઝ છે, એ બધા પાસે એ તાકાત છે કે આખું પાકિસ્તાન આપણે બાનમાં લઈ શકીએ છીએ. એક જ વાર. પણ આ જે વસ્તુ છે, ભારત બહુ જ, મેં વારે ઘડી કીધું કે ભારત બહુ જ રેસ્પોન્સિબલ, જવાબદાર કન્ટ્રી છે અને આપણો એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આપણે જે અટેક કર્યા છે એ લોકોએ જ્યાંથી અટેક શરૂઆત કરી એમનો આપણો વળતો જવાબ જ આપી રહ્યા છે. આપણે સામેથી કોઈ વસ્તુ ઉશ્કેરી નથી અને આપણે સામેથી કોઈ અટેક કરવા માંગતા નથી, પણ એ લોકો અટેક કરે છે એટલે આપણે એની રીઢની હડ્ડી તોડી નાખીએ છીએ. આપણે જે ઓપરેશન સિંદૂર કર્યું હતું માનસી, એ ઓપરેશન સિંદૂરને દરમિયાન બી સૌથી અગત્યની વાત એ હતી કે આપણે આમાંથી એક બી મિલિટરી બેઝને આપણે હાથ નહોતો અડાડ્યો. હા, આપણે ન કોઈ એમને થલ સેના, એમને જલ સેના, એમને વાયુ સેનાને આપણે બિલકુલ ટચ નતા કર્યા. આપણે જે ટચ કર્યું હતું એ આતંકવાદીઓના ઠેકાણા ટચ માત્ર ને કર્યા. માત્ર આતંકીઓ. બિલકુલ. લશ્કરે તોયબા, જૈશ-એ મોહમ્મદ ને હિઝબુલ મુજાહિદીનના આતંકવાદીઓના ઠેકાણા કર્યા હતા અને બહુ જ જવાબદારી સાથે ભારતે કહી દીધું હતું કે આ તમારા આતંકવાદી ઠેકાણા છે જે અમે નેસ્તનાબૂદ કરી દીધા છે. પણ પાકિસ્તાને આ વાત સમજી નહીં અને પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણા ઉપર જ્યારે અટેકનો પ્લાન કર્યો એટલે વળતો જવાબ આપણે એમનો આપ્યો ને આજે એ કન્ડિશન છે કે પાકિસ્તાનની એરફોર્સની રીઢની હડ્ડી આપણે તોડી નાખી છે. અત્યારે તો આ માત્ર એરફોર્સનો એક્શન છે. જો પાકિસ્તાન આજે રાત્રે ફરી કોઈ અવળચંડાઈ કરશે તો બહુ મોટી તકલીફ પડશે. બીજી ખાસ વાત કહું છું કે પાકિસ્તાને અત્યાર સુધી જે કર્યું ને એ ડ્રોન અટેકની વાત કરી. હવે જે પાકિસ્તાન કરવા જઈ રહ્યું છે, જે અમારા સોર્सेस કહી રહ્યા છે, એ કહી રહ્યા છે કે પાકિસ્તાન જે છે એ ક્યાંક ને ક્યાંક આપણી ફોરવર્ડ પોસ્ટ ઉપર, ત્યાં શું હોય છે જનરલી બોર્ડર ઉપર રેન્જર્સ હોય પાકિસ્તાન તરફથી ને આપણે તરફથી BSF હોય. હા, પણ જો યુદ્ધ કરવાની એમની મંશા હોય તો એ શું કરે કે રેન્જર સાથે સાથે આર્મીનું ડેપ્લોયમેન્ટ કરે. અને એ જે ડેપ્લોયમેન્ટ છે એ ડેપ્લોયમેન્ટ એવું બતાવે છે કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની ફોજ હવે ફોરવર્ડ પોસ્ટ ઉપર જઈ રહી છે. એટલે પાકિસ્તાન એટલે કે રેન્જર્સને પાકિસ્તાન જે ખસેડી છે દીધા છે. એ બિલકુલ બોર્ડરની નજીક એમની આર્મીની મૂવમેન્ટ ચાલી રહી છે. એટલે જો એ ભૂલ ફરી વારે ઘડી પાકિસ્તાન ભૂલ કરી રહ્યું છે ને આમાં ફરી જો પાકિસ્તાને ભૂલ કરી દીધી અને જો ભૂલે ભટકે બી આપણી ભારતીય સેનાને એટલે કે લેન્ડ બોર્ડર ઉપર કોઈ બી એને અવળચંડાઈ કરવાની કોશિશ કરી તો આજે પાકિસ્તાનની હાલત બહુ ખરાબ થવાની છે. પાકિસ્તાન કરશે એના બધા જ એરબેઝ નષ્ટ થઈ ગયા છે. એની પાસે પાકિસ્તાની વાયુસેના બી એટલી મજબૂત નથી, એટલે પાકિસ્તાન પાસે કોઈ ઓપ્શન જ નથી બચ્યો. અને અત્યારે એક બહુ મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવશે, કદાચ આપણા પાસે આવી ગઈ હશે જો PCR ની ટીમ બ્રેક કરી શકે તો, કે 5:30 વાગે રક્ષા મંત્રાલયની એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને એ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ વાત થઈ શકે. જો એ આપણા પાસે બ્રેકિંગ ન્યૂઝ હોય તો ચોક્કસથી તમારે પ્લે કરવી જોઈએ કે 5:30 વાગે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ રક્ષા મંત્રાલયની તરફથી થવાની છે. હવે એ પ્રેસ કોન્ફરન્સ શેના માટે છે, એનામાં શું થવાનું છે, એ બધી જ વસ્તુઓ અત્યારે થોડીક વારમાં ખબર પડશે. પણ 5:30 વાગે એક પ્રેસ કોન્ફરન્સ થશે એવું અનુમાન છે અને એ પ્રેસ કોન્ફરન્સ થશે તો નિશ્ચિત તौर ઉપર ત્યાં ઘણી બધી ખુલાસા થશે. હવે જે અગત્યની વાત આપણે જે કરી, મારા ખ્યાલથી એ બ્રેકિંગ આવી ગઈ છે. સરે કીધું એ બ્રેકિંગ આવી જ ગયા છે. આજે સાંજે 5:30 વાગે રક્ષા મંત્રાલય મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે 5:30 વાગે આ પ્રેસ કોન્ફરન્સ યોજવાની છે અને પ્રેસ કોન્ફરન્સમાં એ માહિતી આપવામાં આવશે કે પાકિસ્તાન કયા પ્રકારની અવળચંડાઈ કરી રહ્યું છે અને હવે આગળ ભારત દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવી શકે છે. આજે સવારે પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન વારંવાર ભારતનો જે સિવિલિયન્સ એરિયા છે ત્યાં ટાર્ગેટ કરી રહ્યું છે. ભારતમાં જે સૈન્ય હોસ્પિટલ છે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન એને ટાર્ગેટ કરી રહ્યું છે. અને જ્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં તો એક વિડીયો પણ દેખાડ્યો કે ભારતે કયા પ્રકારની કાર્યવાહી કરી છે.
માનસી કંઈક બહુ જ મોટી ઘોષણા થઈ શકે છે 5:30 વાગે અને રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ આવે છે અને તમે સમજી શકો છો કે કંઈક મોટું થવાનું છે. હવે એ જે થશે આપણે ચોક્કસથી બતાવીશું. પણ હવે મારે વાત કરવી છે પીસીઆર ટીમ. મુફદ્દલ, હું તમને કહેવા માગું છું, જે આજે એક લિસ્ટ આવી છે આતંકવાદીઓની લિસ્ટ, એમાંથી કેટલાક આતંકવાદીઓને વિશે મારી વાત કરવી છે કે એ લોકોને જ્યારે આપણે ઠાર માર્યા છે, એ લોકો જ્યારે આપણી સર્જિકલ સ્ટ્રાઇકમાં એમની મોત થઈ છે, તો એ લોકોનો ખરા અર્થમાં કેટલો મોટો રોલ પાકિસ્તાની આર્મી, પાકિસ્તાની સેના, ખાસ કરીને આસિફ મુનીર અને એમને સાથે એમાં શું કનેક્શન હતા એની વાત મારે કરવી છે. તો જો આપણે વાત કરીએ મુદસ્સર ઉર્ફે અબુ જુંદાલ, લશ્કરે તૈયબા. લશ્કરે તૈયબાનો આ વન ઓફ ધ મોસ્ટ ડેડલીએસ્ટ કમાન્ડર આ અબુ જુંદાલને કહેવાય છે. અનેક અટેક કરવામાં અબુ જુંદાલનો મોટો રોલ હતો અને એક ફૂટેજ આવ્યા હતા, તમને ખ્યાલ હોય, અબુ જુંદાલને પાકિસ્તાની આર્મીના લેફ્ટિનન્ટ જનરલ ટાઈપના એક ડેઝિગ્નેશન જેવું જ આતંકવાદીઓનું ડેઝિગ્નેશન હોય છે. અને એને આ જે અબુ શબ્દ છે ને, એ અબુ શબ્દ આમ નથી લાગતો. અબુ શબ્દ નામ નથી અને અટક બી નથી. અબુ શબ્દ ઇઝ અ ડેઝિગ્નેશન. અને આ જ્યારે કસાબને સાથે ઇન્ટરોગેશન થયું હતું અને હું એમાં હાજર હતો, જ્યારે કસાબને મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કર્યા હતા અને ત્યારે જે આપણા જે પબ્લિક પ્રોસિક્યુટર હતા ઉજ્જવલ નિકમ, એમને સ્પેસિફિક વસ્તુ કહી હતી કે અબુ શબ્દનો શું મતલબ થાય છે. આ જે લશ્કરે તૈયબાનું સૌથી મોટું સેન્ટર હતું મુરીદ કે ટ્રેનિંગ સેન્ટર, ત્યાં બધી જ પડાવ પાર કરવા બાદ જે ફિદાઈન માટે તૈયાર હોય એને અબુ નામનો આપે અને અબુ શબ્દ જ્યારે લાગે ત્યારે એને પાછળ મોટી ફોજ, એટલે એક આતંકવાદીના નીચે ઘણી મોટી હાયરાર્કી હોય. એટલે અબુ જુંદાલ લશ્કરે તૈયબાને એને આ થઈ. અને આની પ્રાર્થના સભામાં જે છે, આની પ્રાર્થના સભામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિની તરફથી ફૂલ આવ્યા હતા. આના ઉપર પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો હતો અને એમાં પાકિસ્તાની આર્મીના લેફ્ટિનન્ટ જનરલ હાજર રહ્યા હતા, જે હું તમને અત્યારે કહેતો હતો. જો પાકિસ્તાની આર્મીના લેફ્ટિનન્ટ જનરલ ત્યાં હાજર રહે, એનો મતલબ એ છે કે લશ્કરે તૈયબાને જે હાયરાર્કી હતી, એ હાયરાર્કીમાં લેફ્ટિનન્ટ જનરલને સમકક્ષ અબુ જુંદાલ હતો અને એની અંદર આ અબુ જુંદાલના આતંકીના જનાજા પર પાકિસ્તાનનો આ જે જનાજા, આને કહેવાય નમાઝે જનાજા. આજે નમાઝે જનાજા એટલે કે જે આ લોકો મૃત્યુ થઈ જાય છે, આ લોકોને ઠાર મરાય છે, એના બાદ જે છેલ્લી ઘડીને જે આ નમાઝ અદા થાય છે, એ છેલ્લી ઘડીના નમાઝમાં તમે જોશો તો આર્મીના મોટા પાયે કમાન્ડરો બધા હાજર છે. જાણે શહીદોની જેમ શ્રદ્ધાંજલિ આપતા એને શહીદની દરજ્જો ત્યાં આપવામાં આવે છે અને પછી એમને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લપેટીને પછી એનો જનાજો થાય છે. એટલે આ જે થઈ રહ્યું છે એ નમાઝે જનાજા થઈ રહી છે અબુ જુંદાલની અને એના ઉપર પાકિસ્તાનનો ધ્વજ છે. લેફ્ટિનન્ટ જનરલ ત્યાં હાજર છે અને એ એના માટે પ્રાર્થના કરી રહ્યા છે જન્નતમાં મોકલવામાં, પણ 100% જહન્નુમમાં ગયો છે અબુ જુંદાલ. વન ઓફ ધ મોસ્ટ ક્રુઅલ ટેરરિસ્ટ ને આપણે વાત કરીએ તેમાં અબુ જુંદાલનું નામ આવે, જે આમાં આપણા ઓપરેશન સિંદૂરમાં એને ઠાર મરાયો છે. બીજો છે હાફિઝ મોહમ્મદ જમીલ. આ જૈશે મોહમ્મદનો છે, મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો છે. એને સાથે એના બહુ જ અંગત રિલેશન, પારિવારિક રિલેશન અને બધા રિલેશન, મોટા પાયે ઇન્ટેલિજન્સ ગેધર કરીને ટ્રેનિંગ સેન્ટર ઉપર પ્લાન કરવાનું કામ આને પાસે હતો. નેક્સ્ટ આપણે જઈશું. સર, મસૂદ અઝહર આતંકી છે, મૌલાના આગળ કેમ લાગે છે? જેમ તમે હમણાં અબુનું જણાવ્યું, મેં તમને કીધું મૌલાના એટલે લાગે છે કે આ જેટલા બી આતંકવાદીઓના આકાઓ છે, ખાસ કરીને જૈશે મોહમ્મદની આપણે વાત કરીએ તો મૌલાના મસૂદ અઝહર, મસૂદ અઝહરને પાકિસ્તાનની ભોળી જનતા એને મૌલાના સમજે છે. મૌલાના એટલે કે મૌલવી. અને ત્યાં એમની જે મસ્જિદ છે એ મસ્જિદના એ હેડ હોય. એટલે તમે જાણ્યું હશે કે જ્યારે આના ઉપર અટેક થયો, જૈશે મોહમ્મદના સૌથી મોટા બહાવલપુરમાં જે મસ્જિદ ઉપર અટેક થયો, તો ત્યાં શું ન્યૂઝ આવી સૌથી પહેલા કે મૌલાના સાहब के मस्जिद पे अटैक हुआ है. એટલે આ મૌલાના મસૂદ અઝહર છે એ આતંકવાદી આપણા માટે, પણ પાકિસ્તાનની જનતા માટે અને પંજાબ પ્રાંત માટે એ ત્યાંનો મૌલવી મૌલાના કહેવાતો હતો અને એને એક ધાર્મિક ગુરુ તરીકે
જેમ આપણે ઇન્ડિયામાં ધાર્મિક ગુરુ હોય એ પ્રકારનું ડેઝિગ્નેશન એમને આપેલું હતું, પણ એ આતંકવાદનો ધાર્મિક ગુરુ આપણે કહી શકીએ. જિહાદી માનસિકતા વાળો, ક્રુઅલ, અને એનું એકમાત્ર કારણ હતું કે કઈ રીતે ભારતમાં પ્રોક્સી વોર કરાવીએ. એટલે મૌલાના મસૂદ અઝહરના શાળાનું મોત બી આના અંદર થયું છે. નેક્સ્ટ આપણે જઈશું બીજા આતંકવાદીની તરફે. આ એટલે બતાવવાની જરૂરત છે કે ભારતની જનતાને ખબર પડે કે ઓપરેશન સિંદૂરમાં કેટલા ખતરનાક આતંકવાદીઓ જે વર્ષોથી મોસ્ટ વોન્ટેડ હતા એ બધાને ઠાર મરાયા છે. મોહમ્મદ યુસુફ અઝહર, જૈશે મોહમ્મદ, આ બી મૌલાના મસૂદ અઝહરનો સાળો છે. રઉફનો બીજો રાઈટ હેન્ડ કહી શકાય. રઉફ નાનો ભાઈ હતો મસૂદનો. નેક્સ્ટ જઈશું. રઉફ બી માર્યો ગયો છે આતંકી હુમલામાં. બિલકુલ. અને મોહમ્મદ યુસુફ અઝહર, જૈશે મોહમ્મદનો આતંકી. જૈશે મોહમ્મદ માટે હથિયારોની ટ્રેનિંગ આપતો હતો મોહમ્મદ યુસુફ અઝહર. બિલકુલ. અને નેક્સ્ટ જઈશું. નેક્સ્ટ આતંકવાદીઓ ઉપર આપણે વધારે આ આતંકવાદીઓ નથી બતાવવું, આપણે ખાલી એટલે બતાવી રહ્યા છે કે હા હવે આજે બીજો છે લશ્કરે તૈયબાનો બીજો ખાલિદ ઉર્ફે અબુ આકાશ. આને બી સરનેમને આનું જે નામ છે આ આકાશ નથી, આકાશ છે. એટલે આને આ જમ્મુ કાશ્મીરમાં અનેક હમલાઓમાં આ શામિલ હતો અને અનેક હમલાઓમાં અબુ આકાશે પ્લાનિંગ બી કરી હતી, એક્ઝિક્યુશન બી કરી હતી અને મોટા પાયે જે છે કાશ્મીરના યુવાનોને બ્રેન વોશ કરીને કઈ રીતે જૈશે મોહમ્મદમાં અને લશ્કરે તૈયબામાં જવાનું છે એના માટેનું એ હતું. બીજું નામ છે મોહમ્મદ હસન ખાન. જૈશે મોહમ્મદ પીએકોમાં જૈશે મોહમ્મદનો કમાન્ડર જે છે એનો આ પરિવારનો સભ્ય છે, કદાચ એનો પુત્ર છે કે એનો ભાઈ છે. નેક્સ્ટ કરીશું મોહમ્મદ હસનને બાદ. એટલે આતંકીઓની લિસ્ટ છે. મોહમ્મદ હસન ખાન વિશે વાત કરવામાં આવે તો, અને આ વચ્ચે સર એક મોટા સમાચાર મળી રહ્યા છે આતંકીઓ વિશે વાત કરીએ. પહેલા ભારત સરકારના સૂત્રોના હવાલાથી એક મોટી ખબર અત્યારે મળી રહી છે. આતંકવાદી હુમલાને ભારત યુદ્ધ માનશે. જી હા, આતંકવાદને લઈને ભારતે આ મોટું પગલું, ભારતનો આ સૌથી મોટો નિર્ણય. ભારત સરકારના સૂત્રોના હવાલાથી આ મોટી ખબર મળી રહી છે. હજુ ઓફિશિયલી નથી કહેવાયું, પરંતુ આતંકવાદી હુમલાને ભારત યુદ્ધ માનશે. આ એક ઐતિહાસિક નિર્ણય. આતંકવાદને લઈને ભારતનું આ મોટું પગલું, કારણ કે આતંકીઓ આટલા વર્ષોથી સતત નાના મોટા છબકલા કરતા રહ્યા છે. એટલું તો પાકિસ્તાની સૈન્ય પણ નથી કરતી જેટલું આતંકવાદીઓ નાના મોટા છબકલા કરે છે અને આતંકવાદીઓ આવીને જે વિનાશ કરે છે, નિર્દોષ નિશસ્ત્ર લોકોને નિશાન બનાવે છે. હવે એક પણ આતંકી હુમલો થયો, હવે એક પણ આતંકીએ જો ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જો હવે એક પણ આતંકીએ હુમલાનો પ્રયાસ કર્યો ભારત ઉપર, તો આતંકવાદી હુમલાને યુદ્ધ માનવામાં આવશે અને આ યુદ્ધની ઘોષણા સમાન હશે. ભારતે સૌથી મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકારના સૂત્રોના હવાલાથી આ મોટો નિર્ણય. આતંકવાદી હુમલાને ભારત યુદ્ધ માનશે. વિવેકજી, આ સૌથી મોટી વાત છે કે આ આતંકવાદીઓ અત્યાર સુધી જે હુમલાઓ કરતા હતા હવે એને યુદ્ધ માનવામાં આવશે, યુદ્ધની ઘોષણા. માનસી, દરેક વસ્તુને આપણે એક સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. આપણી એક ગૌરવશાળી પરંપરા છે ને એક જવાબદાર રાષ્ટ્ર આ જ રીતે કામ કરે છે. જેમ પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ કાલે કહી દીધું કે વી આર ઇન ટુ વોર અને ભારત સાથે અમે વોર કરી રહ્યા છીએ. પણ કોઈ બી દેશ સાથે વોર કરવા માટે તમારી પાસે કોઈ રીઝન હોવું જોઈએ. પાકિસ્તાન પાસે શું રીઝન છે ભારત સાથે વોર કરવામાં? એકમાત્ર રીઝન એ છે કે પાકિસ્તાનની આતંકવાદીઓની કમર ભારત તોડી રહ્યું છે, કારણ કે એ આતંકવાદીઓ પાકિસ્તાનની સૈન્ય અને સરકારના રક્ષણ અને એના સંરક્ષણ અને સંવર્ધન બંને જે પાકિસ્તાનની સરકાર અને સેના કરે છે એને આપણે તોડી પાડવા માટે આપણે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું. પહેલગામ અટેક હોય કે અક્ષરધામ અટેક હોય કે ઉરીનો અટેક હોય કે પઠાનકોટનો અટેક હોય કે પહેલગામનો અટેક હોય કે પુલવામાનો અટેક હોય કે અક્ષરધામનો અટેક હોય કે મુંબઈ 26/11 હોય કે ઝવેરી બાજારનો અટેક હોય, આ દેશમાં જેટલા બી અટેક થયા અત્યાર સુધી આતંકવાદીઓના, એ બધા જ આતંકવાદીઓને પાછળ જે છે એ ક્યાંક તો જૈશે મોહમ્મદ કે પછી હિજુલ મુજાહિદીન કે લશ્કરે તૈયબા આ આતંકવાદી સંગઠનો હતા. અને આ જ આતંકવાદી સંગઠનોએ આપણા સબ આતંકવાદી સંગઠનો બનાવી દીધા અને એ બધા લોકોએ ભેગા કરીને એને પાકિસ્તાન સરકાર જે આ બધા જ પૈસા ભેગા કરીને ભીખ માગીને આ લોકોનું રક્ષણ કરે અને એના કારણે આપણે પ્રોક્સી વોર શરૂ થઈ જાય છે. ભારતનો અત્યારે જે વાત આવી છે, આમ જોવા જઈએ તો આપણે યુદ્ધના વચ્ચે જ છીએ અત્યારે. બંને બાજુથી યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. પણ જો હવે કોઈ પાકિસ્તાન એવી હિમાકત કરે તો એ ચોક્કસ આતંકી હમલાને ભારત ક્યારે બરદાશ્ત કરશે નહીં. અને જો કોઈ હવે આતંકવાદી હુમલો ભવિષ્યમાં ક્યારે બી ભારત ઉપર થયો, એનો મતલબ તાત્કાલિક ભારત યુદ્ધ છેડી શકે છે. આ એકદમ
તટસ્થ બયાન આપણે કહી શકીએ. અને જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ આવશે એની અંદર ખૂબ વધારે પૂરતી વસ્તુ માહિતી આપણને મળશે. એટલા પહેલાં આપણે વાત નથી કરવી, પણ એક વાત નક્કી છે કે ભારત જે બી કરશે એ તટસ્થતા સાથે કરશે, ફોકસ થઈને કરશે, ડિટરમાઇન થઈને કરશે અને આખા વિશ્વને લૂંટમાં લઈને કરશે. ભારત ક્યારે એકલું નિર્ણય તગલખી નિર્ણયો નથી લેતા. જો ભારતની સરકાર બી કોઈ નિર્ણય લે છે તો આર્મી, નેવી, એરફોર્સ, CDS, કેન્દ્રીય ગૃહમંત્રી હોય કે કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી હોય કે વિપક્ષના લોકો હોય કે ભારતની જનતા હોય, બધાને સાથે સારું કમ્યુનિકેશન કરીને એક રણનીતિને સાથે ભારત કોઈ નિર્ણય લેતું હોય છે. અને પાકિસ્તાન કોઈ નિર્ણય લે છે તો પાકિસ્તાનની સરકાર અલગ નિર્ણય લે, પાકિસ્તાનના આર્મી ચીફ અલગ નિર્ણય લે, પાકિસ્તાનની સેના અલગ નિર્ણય લે અને ઘણીવાર તો પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓ જ નિર્ણય લઈ લે છે. પાકિસ્તાન સરકારને પૂછતા બી નથી. તો એ જે વ્યવસ્થા છે એ ભારતમાં નથી. એટલે માનસી, આ સૌથી અગત્યની ન્યૂઝ છે. આને લઈને આપણે આગળ બી વાત કરીશું. પણ હાલ મારે સૌથી પહેલા જે વાત કરવી છે, એ સમય થઈ ગયો છે કે એકવાર ફરી આ રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ આવે એના પહેલા આજે આપણા જે જાંબાજ મહિલા અફસર છે કર્નલ સોફિયા કુરેશી, એમની વાત એકવાર ફરી આપણે જાણવી જરૂરી છે. એમની બાઇટ એકવાર તમે પ્લે કરીને બતાવો કે સોફિયા કુરેશી કેટલા સ્પેસિફિક અને સ્પષ્ટ શબ્દોમાં આ વાત કહી હતી કે ભારતે પાકિસ્તાનને કેવો જવાબ આપ્યો અને એને બાદ શું કર્યું.